ચાલો વિદ્યાર્થીઓ, આપણે આગળના લેક્ચરમાં મેં તમને સંખ્યા પદ્ધતિ જે આપણું જે ચેપ્ટર સ્ટાર્ટ છે બરાબર, એમાં મેં તમને કઈ કઈ સંખ્યાઓનો કેમાં કેમાં સમાવેશ થાય છે એના વિશે વાત કરી છે. મેં તમને છેલ્લે સમય સંખ્યાઓ કેને કહેવાય એના વિશે વાત કરી હતી. સમય સંખ્યાઓ કેને કહેવાય તો કે આ જે P/Q સ્વરૂપે જે સંખ્યાઓને આપણે લખી શકીએ તેને સમય સંખ્યાઓ કહેવાય. એ મેં તમને સમજાવ્યું હતું. એના પછીની જે સંખ્યાઓ હતી એમાં એ અસમય સંખ્યાઓ હતી. એના વિશે હું તમને આજે આપણે સ્વાધ્યાય 1.1 જે આપણે સ્ટાર્ટ કરવું છે એ પૂરું થશે પછી હું તમને એ જે અસમય સંખ્યાઓ જે છે એના વિશે પણ હું વાત કરીશ કે કેવી સંખ્યાઓ જે છે અસમય સંખ્યાઓ હોય એના વિશે. આપણે અત્યારે સ્વાધ્યાય 1.1 જે છે આપણે સ્ટાર્ટ કરવું છે એના વિશે આપણે બરોબર. તો કે સ્વાધ્યાય 1.1 માં આપણે જે તમારી ટેક્સ્ટબુકમાં જે સ્વાધ્યાય 1.1 છે તેનો પહેલો દાખલો જે છે આપણે સ્ટાર્ટ કરીએ. આમ તો દાખલો નથી, સામાન્ય નોર્મલ ક્વેશ્ચન પૂછેલો છે. શું કહે છે આપણે સમજીએ. તમને ક્વેશ્ચન પૂછેલો છે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? એવો પ્રશ્ન પૂછ્યો છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? બીજું જો તમને શું કીધું છે, ચાલો પહેલા પ્રશ્ન આપણે આ પહેલું જોઈએ કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો કે તમને ખ્યાલ હશે સમય સંખ્યા કેને કહેવાય તો કે જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપે દર્શાવી શકીએ તેને સમય સંખ્યા કહેવાય. તમને ખ્યાલ હશે મેં તમને કાલે જ હજી સમજાવેલું છે કે આ શૂન્ય છે એને તમે આ રીતના લખી શકો. શૂન્યના છેદમાં કાંઈ ન હોય તો ફ્રીમાં શું લખી શકો? 1. તો શૂન્યના છેદમાં 1 તો એ શૂન્ય જ થાય. ધારો કે હજી તમારે લખવું હોય તો શૂન્યના છેદમાં 5 લખો તો પણ આનો આન્સર શૂન્ય જ આવે. એટલે શૂન્યના છેદમાં તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો શૂન્ય સિવાયની. શૂન્યના છેદમાં શૂન્ય ન મૂકી શકાય. એનું કારણ છે કે કોઈ પણના છેદમાં તમને માત્ર શૂન્ય આપેલું છે તો એના છેદમાં કોઈ પણ આવી જ સંખ્યા મૂકવાની છે. શૂન્યના છેદમાં શૂન્ય ક્યારેય લખવાની વાત આવતી નથી, તો પાછું એ શૂન્ય ન થાય. એટલા માટે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે વિદ્યાર્થીઓ, મારું તમને એવું કહેવાનું છે કે શૂન્યના છેદમાં કોઈને કોઈ સંખ્યા હશે. એટલા માટે આપણે જે અંશ છે એને આપણે ધારો કે P કહીએ અને છેદ છે એને આપણે ધારો કે Q કહીએ. તો આપણે જે P/Q સ્વરૂપની સંખ્યા જોતી હતી એ આપને મળી જશે. એટલા માટે શૂન્ય પણ કેવી સંખ્યા થશે તો કે એક પ્રકારની સમય સંખ્યા જ થશે. તો આમાં આપને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપણે આ રીતના લખશું. જો એની આપને એવું પૂછ્યું છે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે તો અહીં લખીએ આપણે હા શૂન્ય પણ એક સમય સંખ્યા છે. બરાબર, આપણે એનો જવાબ આપ્યો કે હા શૂન્ય પણ એક સમય સંખ્યા છે. શું તમે તેને P પૂર્ણાંક તથા Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા PQ માટે P/Q સ્વરૂપમાં લખી શકશો? તો એનો પણ જવાબ લખીએ કે હા અમે તેને P પૂર્ણાંક તથા Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P અને Q માટે P/Q સ્વરૂપમાં લખી શકશું. એના એક્ઝામ્પલ વિદ્યાર્થીઓ આપી દઉં તો કે એના એક્ઝામ્પલ છે આ રીતના. આપણે શૂન્યના છેદમાં 5, શૂન્યના છેદમાં 10, શૂન્યના છેદમાં 1 ગમે તે તમે સંખ્યાઓ લખી શકો છો. તો આ બધી જ જે છે આ કેવી સંખ્યાઓ છે તો કે આપણે શૂન્ય જે છે એને આપણે PQ પૂર્ણાંક હોય અને P પૂર્ણાંક તથા Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P/Q સ્વરૂપમાં આપણે લખેલી છે. આમાં જો બધામાં તમે જોઈ શકો છો Q જે છે એ શૂન્યેતર પૂર્ણાંક છે, એટલે કે
છેદ જે છે છેદ ક્યુ હોય એ શૂન્યેતર પૂર્ણાંક એટલે શું? તો કે શૂન્ય સિવાયનો કોઈ પૂર્ણાંક છે. જો અહીંયા 5 છે એ શૂન્ય સિવાયનો પૂર્ણાંક થયો. અહીંયા છેદ જે છે એ 10 છે એ પણ શૂન્ય સિવાયનો કોઈ પૂર્ણાંક થયો. અહીંયા છેદમાં 1 છે તો એ પણ શૂન્ય સિવાયનો કોઈને કોઈ પૂર્ણાંક થયો. એટલે આ રીતના જે છે આપણે જે પેલો ક્વેશ્ચન પૂછ્યો તો એનો આ રીતના આપણે આન્સર આપી શકીએ છીએ. તો આની વાત થઈ. હવે આપણે બીજો દાખલો જોઈએ જે તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 1.1 જે છે એનો આપણે બીજો દાખલો જોઈએ કઈ રીતનો શું કહેવા માંગે છે. તમને જો બીજો દાખલો એવો કીધો છે આ રીતનો કીધો છે તમને કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તમને બરાબર ધ્યાન દેજો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે. જો તમને 8મા ધોરણમાં હતા ત્યારે આ ટોપિક જે છે મેં તમને ઘણીવાર સમજાવેલો છે. તો કે આ બે પૂર્ણાંક સંખ્યાઓ છે. 3 અને 4 જે છે બંને બે સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે. મેં તમને ઘણીવાર હું આ રીતના નંબર લાઈન ડ્રો કરીને સમજાવતો હોઉં છું કે અહીંયા ધારો કે 3 છે, અહીંયા ધારો કે 4 છે. તો આ બંને વચ્ચે હું ઘણીવાર પૂછતો હોઉં કે આ 3 અને 4 વચ્ચે કેટલી સમય સંખ્યાઓ હોય. આવો પ્રશ્ન હું ઘણીવાર તમને કરતો હોય. તો ઘણા લોકો 1 કહે છે, ઘણા લોકો 2 કહે છે, ઘણા 5 કહે, ઘણા 10 કહે. આવી બધા મજા આવે એ પ્રમાણે આન્સર આપતા હોય. પણ ખરેખર વાસ્તવિકતા શું છે? તો કે 3 અને 4 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ છે. 3 અને 4 વચ્ચે કેટલી છે વિદ્યાર્થીઓ? તો કે અસંખ્ય સમય સંખ્યાઓ સમાયેલી છે. એના માટે હું તમને ઘણીવાર સમજાવતો હોય કે 3 અને 4 વચ્ચે તમને એક વચ્ચે એક્ઝેક્ટ મિડલમાં એક સમય સંખ્યા મળશે. કઈ રીતના મળશે? તો કે આ બંનેનો સરવાળો કરો, એના છેદમાં 2 મૂકો. 3 + 4 એટલે કે 7 ના છેદમાં 2 એટલે 7 ના છેદમાં 2. અહીંયા કોઈને કોઈ એક સંખ્યા સંકળાયેલી છે એક્ઝેક્ટ વચારે, જેને 7 ના છેદમાં 2 ને આપણે 3.5 પણ કહીએ છીએ. એ પ્રમાણે હવે વિદ્યાર્થીઓ આ બંનેની વચમાં પણ કોઈ એક અહીંયા એક સમય સંખ્યા હશે, ભલે ગમે હશે. આ બંનેનો તમે સરવાળો કરો, એના છેદમાં 2 મૂકો એટલે કોઈને કોઈ તો તમને સંખ્યા મળશે ને મળશે જ. પછી તમે આ 7 ના છેદમાં 2 અને 4 એ બંનેની વચ્ચે પણ કોઈને કોઈ તમને એક સમય સંખ્યા મળશે ને મળશે જ. તો એ તમે અહીંયા મૂકી શકશો. પછી વિદ્યાર્થીઓ આ સંખ્યા જે છે અને આ સંખ્યા બંનેની વચ્ચે કોઈ એક તમને વચ્ચે સંખ્યા મળશે. આ સંખ્યાની વચ્ચે તમને કોઈ એક સંખ્યા મળશે. એટલે આનો કોઈ એન્ડ આવશે નહીં. આ પ્રમાણે તમને વચ્ચે સંખ્યાઓ મળતી જ રહેશે. એ બધી જ સંખ્યાઓ જે છે એ કોની વચમાં હશે? તો કે 3 અને 4 ની વચ્ચે હશે. એટલે મારું તમને એમ કહેવાનું છે, કોઈ પણ આપને એમ પૂછે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી છે, તો આપણે ક્યારેય 5 કે 10 કે એવા આન્સર નહીં દેવાના. આપણે આપણા માઇન્ડમાં હોવું જોઈએ કે અસંખ્ય સમય સંખ્યાઓ સમાયેલી છે 3 અને 4 ની વચ્ચે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ સંકળાયેલી છે. હવે તમને શું કીધું છે? આ જે દાખલો છે એમાં તમને એવું કીધું છે કે 3 અને 4 વચ્ચેની તમારે 6 સમય સંખ્યાઓ શોધવાની છે. આવા દાખલાઓ તમે 8મા ધોરણમાં પણ ભણેલા છો. હવે બરાબર ધ્યાન દેજો. જો આમાં તમારે આવો જ્યારે દાખલો તમને આપેલો છે, આની 2-3 પદ્ધતિઓ છે. એમાંની આપણે એક સૌથી સહેલી પદ્ધતિ આપણે જે છે એના દ્વારા આ દાખલો આપણે ગણીએ. તો કે 3 અને 4 વચ્ચેની જે 6 સમય સંખ્યાઓ છે એના માટે તમારે શું કરવાનું? તમારે વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો. અસંખ્ય સમય સંખ્યાઓ સંકળાયેલી છે. તમારે માત્ર કેટલી લખવાની છે? 6 જ. તમને માત્ર ને માત્ર 6 જ પૂછેલી છે. તો એના માટે તમારે શું કરવાનું? સૌથી પહેલા હું તમને 8મા ધોરણમાં પણ આ જ ટાઈપના દાખલાઓ આપણે ગણેલા છે. તો એમાં કઈ રીતના કરતા એ જ પ્રમાણે આમાં પણ એ જ કરવાનું છે. સૌથી પહેલા તો ખાસ ધ્યાન રાખજો 3 અને બીજી સંખ્યા છે તમારી પાસે 4. આની વચ્ચે તમારે 6 સમય સંખ્યાઓ મેળવવી છે.
હું તમને એક વસ્તુ કહેતો તો સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે 3 છેદમાં અહીંયા કંઈ ન હોય એટલે શું મૂકી દેવાનું વિદ્યાર્થીઓ? છેદમાં કંઈ ન હોય તો એક તો હોય જ ફ્રીમાં. હંમેશા એક ધ્યાન રાખવાનું કે આ બંને જે કોઈ પણની વચ્ચે તમારે સમય સંખ્યાઓ મેળવવી છે એનો તમારે છેદ સરખો કરવાનો. શું સરખું કરવાનું? આ બંનેનો છેદ સરખો કરવાનો. પણ આમાં તો વિદ્યાર્થીઓ એવું કંઈ કરવાની જરૂર જ નથી. ઓલરેડી આના છેદમાં કંઈ નથી એટલે એક સિવાય તો બીજું કંઈ હોવાનું નથી એના છેદમાં. એટલે આ રીતના આપણે એક એક લખી નાખ્યા બંનેના છેદમાં. હવે તમારે ખાસ એક ધ્યાન દેવાનું છે, તમારે સમય સંખ્યાઓ કેટલી મેળવવી છે તો કે 6 સમય સંખ્યાઓ મેળવવી છે. તો તમારે શું કરવાનું તો કે તમારે અહીંયા જે છે બરાબર અંશ અને છેદને 6 માં તમે 1 ઉમેરી દો એટલે કેટલા આવે વિદ્યાર્થીઓ? 7. જો ખાસ બધા દાખલામાં તમને જો બે છેદ સરખા હોય પછી તમારે આ જ પ્રક્રિયા કરવાની છે. છેદ સરખા થઈ જાય પછી તમારે જેટલી સમય સંખ્યા મેળવવી હોય એના કરતા એક વધારે વડે ગુણવાના ને ભાંગવાના. તો અહીંયા 6 સમય સંખ્યાઓ આપણે મેળવવી છે તો એના કરતા એક વધારે એટલે કે 7 વડે તમારે આ જે અંશ અને છેદને તમારે ગુણવાના છે. તો તમને વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો શું મળશે? 3 સત્તા 21 ના છેદમાં 1 ગુણ્યા 7 એટલે 7. અહીંયા પણ સેમ એ જ કરવાનું છે. અહીંયા પણ અંશ અને છેદને આપણે કેટલા વડે ગુણવાના છે? 7 વડે ગુણવાના છે. તો અહીંયા શું આવશે? 4 સત્તા કેટલા આવશે વિદ્યાર્થીઓ? 28 અને 1 ગુણ્યા 7 અહીંયા 21 ના છેદમાં 7 મળ્યા અને અહીંયા 28 ના છેદમાં 7 મળ્યા. તો હવે જો વિદ્યાર્થીઓ શું કરવાનું છે આની વચમાં હવે તમને કંઈક આઈડિયા આવશે કે 2 ના છેદમાં 7 છે, ઉપર 21 છે, અહીંયા 27 છે. બરાબર ધ્યાન દેજો. અહીંયા 21 ના છેદમાં 7 છે, અહીંયા 28 ના છેદમાં 7 છે. હવે તમને કંઈક આઈડિયા આવવો જોઈએ કે 21 ના છેદમાં 7 28 ના છેદમાં 7 તો એની વચમાં કઈ કોણ કોણ હોય? જો છેદ તો એનો જ રાખવાનો આપણે, એમાં કોઈ ચેન્જ નથી કરવાનો. પણ 21 ને બદલે આ ધારો કે 22 ના છેદમાં 7 હું લખીશ તો એ ફરજિયાત જો છેદ ત્રણેયનો એક સરખો છે પણ અહીંયા 21 છે અહીંયા 28 છે તો એની વચમાં 22 આવતા હોય જ. બરાબર. તો એ પ્રમાણે અહીંયા 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 એ બધી જ સંખ્યાઓ જે છે આ સમય સંખ્યાઓ એ આ બંનેની વચ્ચે આવતી હોય એટલે એ આપણે લખવાની છે. જો તમને એક્ઝેક્ટ પાછી મળશે કેટલી? 6 જ મળશે. જો તમને મેં કીધું છે એ પ્રમાણે તમે દાખલો ગણશો એટલે એક્ઝેક્ટલી તમને 6 મળશે. આ જો 7 વડે જ ગુણ્યા હોય તો વધારે વડે ગુણો તો વધારે પણ મળી શકે પણ આપણે માત્ર 6 ની જરૂર છે એટલા માટે આવું આપણે કર્યું. હવે અહીં લખીએ કે ભાઈ તેથી 3 જો લખવાની પણ આપણે એક પદ્ધતિ રાખશું. આન્સર કઈ રીતના લખવો હંમેશા પદ્ધતિ વાઇઝ કે 3 એટલે શું છે તો કે 21 ના છેદમાં 7 અને 4 એટલે શું છે આપણા માટે 28 ના છેદમાં 7. આ 28 ના છેદમાં 7 એટલે અહીંયા છેદ ઉડાડો એટલે તમને 4 જ મળવાના છે. 3 એટલે કે 21 ના છેદમાં 7 અને 4 એટલે કે 28 ના છેદમાં 7 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કઈ કઈ છે તો કે ચાલો અહીંથી વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરવાનું. 1 પછી શું આવે તો કે 22 છેદ એનો એ જ રાખવાનો. 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. બરાબર. જો આપણે 6 જોતી હતી 1 2 3 4 5 ને 6 હવે આગળ લખી નહીં શકાય એનું કારણ છે 28 ના છેદમાં 7 આપણે મળી ગયા અને આપણે 6 જોઈએ છે જે આપણે મળી ગઈ. બરાબર. અને છેદ લખી નાખી આપણે છે. બરાબર. આ રીતના જે છે આપણે આ જે 3 અને 4 વચ્ચેની જે આપણે 6 સમય સંખ્યાઓ જે જોતી હતી એ આપણે મળી ગઈ આ પ્રમાણે. ચાલો એના પછીનો જે સ્વાધ્યાયનો દાખલો છે ત્રીજો એ આપણે જોઈએ શું કહેવા માંગે છે. આ બરાબર બધાને સમજાઈ ગયું હશે. આની ફેરબુકમાં પણ તમારે આ જે પ્રમાણે ચાલે એ પ્રમાણે તમારે ઉતારવાનું છે વ્યવસ્થિત અને કાંઈ પણ ડાઉટ હોય તો કોલ પણ કરી શકો છો સ્કૂલે.
ચાલો એના પછીનો દાખલો આપણે જે છે ત્રીજો, એ શું કહેવા માંગે છે બરાબર આપણે ધ્યાન દઈએ. ત્રીજા દાખલામાં બરાબર ધ્યાન દો. તો કે 3/5 અને 4/5, 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ ત્રણના છેદમાં 5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. ચાલો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ. આ બંને જે સમય સંખ્યા તમને આપેલી છે ઓલરેડી અપૂર્ણાંકો છે, ઓલી તમને પૂર્ણાંક સંખ્યાઓ આપેલી હતી. આનું પણ આપણે જોઈએ બરાબર. અપૂર્ણાંકો જે તમને આપેલા છે એના વચ્ચેની તમે કઈ રીતના સમય સંખ્યાઓ જે છે તમે મેળવી શકો એના વિશે આપણે વાત કરીએ. ચાલો બરાબર ધ્યાન લેજો. સૌથી પહેલા મેં તમને કીધું છે કે આ 3/5 એક સંખ્યા છે, બીજી છે 4/5. મેં તમને એક વસ્તુ કીધી હતી કે પેલું કાર્ય શું કરવાનું, ચેક કરી લેવાનું કે બંનેનો છેદ સરખો છે કે નહીં. ન હોય તો પેલું કામ કરવાનું, છેદ સરખો કરવાનું કામ કરવાનું. બાકી જે છે આપણે દાખલો જે છે છેદ સરખો ન હોય તો આપણે દાખલાનો આન્સર જે છે એ ખોટો પણ આવી શકે છે. એટલા માટે એ ખાસ ધ્યાન રાખવાનું. હવે તમારે શું કરવાનું છે, બંનેનો છેદ ઓલરેડી સરખો છે એટલે આમાં કઈ આપણે કરવાની જરૂર રહેતી નથી. હવે તમારે વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો. 5 સમય સંખ્યાઓ મેળવવી છે તો એના માટે મેં તમને સમજાવેલું હતું કે આ 3/5 છે. તમારે 5 સમય સંખ્યાઓ મેળવવી હોય તો મેં તમને કીધેલું છે કે તમારે અંશ અને છેદને કેટલા વડે ગુણવાના. તો કે મેં તમને કીધું હતું 5 સમય સંખ્યા મેળવવી હોય તો એનાથી એક વધારી ગયો એટલે કે અંશ અને છેદને કેટલા વડે ગુણવા પડે, તો કે 6 વડે ગુણવા પડે આ પ્રમાણે. તો અહીંયા શું આવશે વિદ્યાર્થીઓ, 3 × 6 = 18 અને અહીંયા 5 × 6 = 30 આ પ્રમાણે. ચાલો પછી અહીંયા પણ સેમ આ 4/5 છે એને પણ આપણે 6 વડે ગુણી નાખીએ તો 4 × 6 = 24 ના છેદમાં 5 × 6 કેટલા આવશે વિદ્યાર્થીઓ, 30. આ પ્રમાણે આપણે બંનેના અંશ છેદને બરાબર આ પ્રમાણે ગુણ્યા આપણે મેં તમને કીધું એમ 5 સમય સંખ્યાઓ મેળવવી હોય તો 6 વડે ગુણવા પડે એ પ્રમાણે આપણે જે છે બરાબર ગુણી નાખ્યા. હવે બરાબર ધ્યાન દેજો. 18/30 અહીંયા તમને મળ્યા. 3/5 એટલે એ શું બની ગયા, 18/30. બંને સરખા જ છે. અહીંયા છેદ ઉગાડો એટલે તમને મળી જાય બરાબર. હવે તમને એક વસ્તુ આઈડિયા આવી ગયો છે, જો બંનેનો છેદ સરખો છે 18 અને અહીંયા 24 થઈ ગયા તો હવે વચ્ચેની તમને સંખ્યાઓ લખવાની સરળ બની જશે. 18 પછી શું આવે, 19 અને છેદી 19/30, 20/30 એ પ્રમાણે તમે સંખ્યાઓ લખી શકો વચ્ચેની લખવી હોય તો. તો આપણે લખીએ આન્સર કે ભાઈ તેથી 3/5 એટલે કે 18/30 અને 4/5 એટલે કે 24/30 વચ્ચેની 5 સમય સંખ્યાઓ વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ કઈ થશે, તો કે 19/30, 18 પછી શું આવે વિદ્યાર્થીઓ 19 અને છેદ એનો જ, પછી 20/30, 21/30, 22/30 બરાબર, 23/30. બસ આપણે 5 જોતી હતી લખાઈ ગઈ 1 2 3 4 5 અને હવે આ લખવાની હોય નહીં બરાબર. એટલે આપણે 23/30 છે. આ પ્રમાણે આપણે જે છે આ 3/5 અને 4/5 વચ્ચેની 5 જે સમય સંખ્યાઓ જોતી હતી એ આપણે મળી ગઈ. હવે બરાબર ધ્યાન દેજો. આ બરાબર આપણે પૂરું કર્યો ત્રીજો દાખલો. એક ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, આ જે દાખલાઓ છે એમાં તમારે શું ધ્યાન દેવાનું છે, તો કે છેદ સરખા ન હોય તો કરવા પડે એવા દાખલાઓ પણ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે આપણે સમજીએ. જો વિદ્યાર્થીઓ આ જે ચોથો ક્વેશ્ચન જે છે ઓલરેડી મેં અહીંયા લખેલો જ છે, એ સત્ય અસત્ય છે. તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે. શું છે ક્વેશ્ચન જોઈએ આપણે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જવાબ આપો. આપને જે વિધાનો આપેલા છે
એ સત્ય છે કે અસત્ય એનું આપણે આન્સર આપવાનો છે અને એનું કારણ પણ આપણે લખવાનું છે. બરાબર, ધ્યાન દઈએ શું કહેવા માંગે છે સમજજો. કઈ રીતના આન્સર લખવો એ પણ જોજો. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે, જો શું કહેવા માંગે છે તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. મેં તમને આગળના લેક્ચરમાં સમજાવેલું હતું, પહેલો જ લેક્ચર આપણે એના માટે જ રાખ્યો હતો. ખાસ બધી સંખ્યાઓ વિશે મેં તમને માહિતી આપી હતી. મેં તમને વાત કરી હતી કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય? પૂર્ણ સંખ્યાઓમાં થાય. દરેક પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય? પૂર્ણાંક સંખ્યાઓમાં થાય. દરેક પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય. આ મેં તમને વાત કરેલી હતી. મેં તમને આખી ચેઇન સમજાવી હતી. આપણે જે ઓલો ચાર્ટ પણ મેં તમને સૌથી પહેલા દોરાવ્યો હતો એ પ્રમાણે આપણે આન્સર લખવાનો છે. જો પેલો તમને ક્વેશ્ચન જે પૂછેલો છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, આપને ખ્યાલ છે પ્રાકૃતિક સંખ્યા n w બરાબર એટલે પૂર્ણ સંખ્યા. આ જે દરેક બરાબર આ જે છે દરેક આ રીતના હું જો આને આગળ જતા તમે 11th માં જાશો એટલે ગણ પરિચય નામનું ચેપ્ટર આવશે. આ જે સબસેટની નિશાની કહેવાય એટલે n ની જે તમામ સંખ્યાઓ જે છે એનો સમાવેશ w માં થાય છે. પછી w ની જે તમામ સંખ્યાઓ છે એનો સમાવેશ કેમાં થાય છે તો કે z માં થાય છે. z ની તમામ સંખ્યાઓ છે એનો સમાવેશ q માં થાય છે. q ની તમામ સંખ્યાઓ છે એનો સમાવેશ r માં થાય છે. r એટલે શું વિદ્યાર્થીઓ? બરાબર ધ્યાન દેજો. r એટલે શું તો કે r એટલે વાસ્તવિક સંખ્યા. મેં તમને સમજાવી દીધું આ પ્રમાણે. હવે જો વિદ્યાર્થીઓ તમને એવું પૂછ્યું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આપને પ્રાકૃતિક સંખ્યા એટલે n કહેવાય, પૂર્ણ સંખ્યા એટલે w કહેવાય. તો કે હા, જો તમે જોઈ શકો છો કે આ જે છે બરાબર પ્રાકૃતિક સંખ્યા એની તમામ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય તો જ એમાં સમાવેશ થતો હોય. તો આમાં જવાબમાં શું આવશે? વિધાન કેવું થશે તો કે સત્ય થશે. તો આપણે લખીએ કે આપેલ વિધાન સત્ય છે. આપેલ વિધાન સત્ય છે. જો આપણે કારણ પણ લખવાનું છે તો કારણમાં લખીએ કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ દરેક પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તેથી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ રીતનો આપણે જવાબ લખવાનો છે. બીજું કઈ આમાં લખવાની જરૂર નથી. ચાલો, બીજું જો તમને શું કહે છે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે વિદ્યાર્થીઓ બરાબર સમજો. પૂર્ણાંક સંખ્યા જે છે એમાં તમે વિચારી શકો છો કે ભાઈ એમાં ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે અને શૂન્ય પણ આવે. હવે પૂર્ણ સંખ્યા જે છે કાલે આપણે વાત થઈ હતી એ મુજબ કે પૂર્ણ સંખ્યામાં તો માત્ર ધન પૂર્ણાંક આવે અને શૂન્ય આવે. જો બરાબર સમજો, પૂર્ણાંક સંખ્યા આ પૂર્ણાંક સંખ્યા એમાં બધી આવે, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પણ આવે. જ્યારે પૂર્ણ સંખ્યા જે છે એમાં બે ટાઈપની જ હોય. કઈ કઈ તો કે ધન પૂર્ણાંક અને શૂન્ય. આ રીતના. તો વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન એવો કર્યો છે દરેક પૂર્ણાંક સંખ્યા, પણ મિત્રો આ જે ઋણ પૂર્ણાંક હોય એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય નહીં. તો આ વિધાન કેવું થાય આપણા માટે? ખોટું થશે. ધારો કે આ -3 છે. વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો. આ પૂર્ણાંક સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યા છે પણ પૂર્ણ સંખ્યા થશે નહીં. એનું કારણ છે ઋણ પૂર્ણાંકનો એમાં સમાવેશ થતો નથી. જો બરાબર ધ્યાન દેજો, અહીંયા w છે, અહીંયા z છે. આ w ની તમામ સંખ્યાઓ z માં આવેલી છે એવું કહી શકાય, પણ z ની તમામ સંખ્યાઓ w માં આવેલી છે એવું કહી શકાય નહીં. એટલા માટે આપેલું વિધાન જે છે આપણા માટે કેવું થશે તો કે ખોટું થશે. તો અહીં લખીએ આપેલ વિધાન
અસત્ય છે, કારણ શું? એનું રીઝન છે કે કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક નો પણ સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો સમાવેશ થતો નથી. એક્ઝામ્પલ એક આપી દઉં તમને. એક્ઝામ્પલ -3 એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા નથી. બરાબર, -3 જે છે એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર, પણ પૂર્ણ સંખ્યા નથી. એટલે એ ખાસ આપણે ધ્યાન રાખશું. ચાલો, એના પછી તમને શું ત્રીજો ક્વેશ્ચન છે? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? જો વિદ્યાર્થીઓ, દરેક પૂર્ણાંક સંખ્યા જો પૂર્ણ સંખ્યા ન થતી હોય તો દરેક સમય સંખ્યા તો કોઈથી પૂર્ણ સંખ્યા થવાનો પ્રશ્ન આવતો નથી. સમય સંખ્યા એટલે કે 2/3. તો આ 2/3 એ સમય સંખ્યા છે, પણ આ પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યામાં કેવી આવે? તો કે ધન પૂર્ણાંક અને શૂન્ય બેનો જ સમાવેશ થાય છે. એટલે આપેલ વિધાન કેવું થશે? તો કે અસત્ય થશે. આપેલ વિધાન કેવું થશે? ત્રીજું પણ વિધાન કેવું થશે? તો કે અસત્ય થશે. ચાલો, એનું પણ આપણે લખીએ. આપેલ વિધાન, ત્રીજાનો આન્સર હું લખું છું. આપેલ વિધાન અસત્ય છે, કારણ કે એક એક્ઝામ્પલ લખી નાખીએ. કારણ કે 3/5 એ સમય સંખ્યા છે, પરંતુ તે પૂર્ણ સંખ્યા નથી. આ પ્રમાણે જે છે આપણે ત્રણેય જે આપણે ક્વેશ્ચન પૂછેલા હતા એના આપણે આન્સર લખ્યા. બરાબર, વ્યવસ્થિત આપણે જે છે, બરાબર, આનો જે છે આન્સર આપણે લખ્યો. ચાલો, થોડુંક વધારે ધ્યાન દેજો.